જયંતિ આપણે ઉજવીએ છીએ. આજે બાબા સાહેબે કેટલું ભણ્યા, કયો જન્મ થયો, શું કર્યું, શું એ વાત ઉપર હું જતો કંઈક એવી જ વિશેષ વાત છે કે જે ખરેખર કેટલાક લોકોથી અજાણ પણ હોઈ શકે અને જાણતા પણ હોઈ શકે. તમે એક ગણતરી કરો કે આપણી ત્રીજી પેઢીના આપણા બાપ દાદા એ જે જીવતા હતા એની જો કોઈને અનુભવ હોય 70-80 વર્ષ પહેલા અને આજે આપણે જીવીએ છીએ ત્યારે બાપ દાદાના જીવન વિશે જોઈએ ને તો આમ શરીરમાં કમકમાટી આવી જાય. તો આ તો 135 વર્ષમાં બાબા સાહેબ 8 વર્ષના હતા ત્યારે એમને અનુભવ થયો પ્રાથમિક શાળાથી. તો 135 વર્ષમાં આ સમાજની સ્થિતિ શું હશે, કેવી રીતે સબળતો હશે. ગરીબાઈ હતી, અત્યાચાર હતો, એમના ઉપર એમ કહી શકે અનેક પ્રકારના કષ્ટો હતા. એક સરસ મજાનું છોકરાએ નિવેદન આપ્યું, બહુ સરસ. હવે આપણે એના એટલે મારી જ વાત કરું તો હવે આપણે તો વળતા પાણી થયા. બાબા સાહેબના વિચારો આજે યુવાનોમાં ને છોકરાઓમાં ઉતારવાની જરૂર છે. એટલે થોડું પણ એ બાબા સાહેબના જીવનમાંથી કંઈક પ્રેરણા લે. આ પ્રસંગે જે સરસ મજાના ઘણા બોલ્યા. દિલીપભાઈ એક સરસ વાત કરી મને, જય ભીમ વિશે એમણે બહુ સરસ કહ્યું એમ કે જ્યારે 1945માં સમતા સૈનિક દળની નાગપુરમાં શાહુજી મહારાજના અધ્યક્ષસ્થાને મિટિંગ હતી, 2 દિવસનું અધિવેશન હતું. ત્યારે એના અધિવેશનના જે સમતા સૈનિક દળના પ્રમુખ હરદાસ એમણે સૌથી પહેલો જય ભીમ શબ્દ એ નાગપુરમાં આપ્યો. ત્યારે પહેલો શબ્દ આપ્યો ને ત્યારે એવું હતું કે હું જય ભીમ બોલું તો તમારે બલ ભીમ બોલવાનું સામે. એટલે એમણે જય ભીમનો નારો લગાવ્યો, સામેથી બલ ભીમ શબ્દ આવ્યો. પછી થોડા સમય પછી મોટા ભાગે જેમ આપણે કહીએ છીએ ને આમ તો ધાર્મિક આપણે હાથ મિલાવીએ તે રામ રામ કહીએ છીએ, હું રામ કહું તમે રામ કહો, દરેક જગ્યાએ આમ કરીને એક જાતનો એક સરસ એમને જોઈતો તો એવો પ્રચાર થઈ ગયો. એમ પછી એમ કે જય ભીમ તો સામે પણ જય ભીમનો નાદ. બાબા સાહેબ પણ 1945 પછી જેટલા પણ લેટરો લખતા ને નીચે લખતા ડૉક્ટર B.R. આંબેડકરના જય ભીમ. આ શરૂઆત એમણે કહ્યું એમ સરસ કે આ જય ભીમ એક ક્રાંતિ છે, એક લાવારસ છે, એક ધગધગતી આગ છે અને જેનામાં જ્વાળા પ્રગટે ને એ જે આગને પચાવી શકે. માત્ર એક વાત અહીંયા હું પણ કહું કે ઘણી વખત સંવિધાનની વાત થતી હોય છે. આપણે સોશિયલ મીડિયાની યુનિવર્સિટીમાંથી કેટલુંક જાણતા હોય ત્યારે મેં કેટલાક વક્તાઓને વક્તવ્ય કરતા જોયા છે કે બાબા સાહેબના મનમાં એમ હતું કે એમ કરીને શરૂઆત. બાબા સાહેબના વિચાર એવા હતા કે લા ભલા માણસ, બાબા સાહેબના મનમાં હતું તને ક્યાંથી ખબર, એને વિચાર હતા એ તને ક્યાંથી ખબર. બાબા સાહેબે એમ લખ્યું હોય કે મારું માનવું છે તો બરાબર છે કે ભાઈ હું આમ બાબા સાહેબે લખ્યું કે મારું માનવું છે અને હું પૂરા અભ્યાસને અંતે એમ કહું છું કે હિન્દુ ધર્મ એ ષડયંત્રોથી ભરેલું છે. અહીંયા બાબા સાહેબે ધર્મ પરિવર્તન કર્યું ને ત્યારે બધા ધર્મોનો અભ્યાસ કર્યો. તમે જ્યારે વાંચતા હોય ને ખરેખર તો વાંચો બાબા સાહેબને, પણ આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલા લખેલા પુસ્તકો વાંચો ને ત્યારે વાસ્તવિકતાની ખબર પડે. આજના પુસ્તકોમાં તો ઘણું ફેરફાર કરી નાખ્યો છે અસલમાં. એટલે એ બાબા સાહેબ આંબેડકરે બધા ધર્મોનો અભ્યાસ કરી અને ક્યારે પણ અહીંયા બેઠેલાને હું કહું, ઘણા સોશિયલ મીડિયામાં લખે છે, ક્યારે પણ બાબા સાહેબે કોઈ પણ ધર્મ વિશે ટીકા નથી કરી, કોઈ પણ ધર્મની ક્યારે એમ નથી કીધું, એવો શબ્દ પણ નથી વાપર્યો કે આ ધર્મ ખરાબ છે. કરીશ અને બૌદ્ધ ધર્મ શા માટે અપનાવ્યો એમાં એમણે 3 મુદ્દા લખ્યા હતા. એનામાં પ્રજ્ઞા છે, પ્રજ્ઞા એટલે અંધશ્રદ્ધામાંથી નીકળી જવાનું છે. એનામાં કરુણા છે એટલે માનવ પ્રત્યે પ્રેમ છે, માનવ વચ્ચેની પ્યાર છે. અને છેલ્લે એ સમાનતાને વરેલો છે, દરેક માણસને સમાન ગણે છે, એટલે એમણે બુદ્ધ ધર્મ અપનાવ્યો છે. બાબા સાહેબની આ ધર્મની વાતની સાથે એક વાત કરું કે બાબા સાહેબ જ્યારે અહીંયા કેટલાક શિક્ષક વર્ગ બેઠા છે એટલે મારે કહેવું પડે છે, બાબા સાહેબ મજૂર પ્રધાન હતા ને ત્યારે આ દેશમાં કામ કરનારને કામદાર ગણાતા.
અને મજૂર મહાજન સંઘની સ્થાપના કરી. મજૂર ગણાતા 14 કલાક કામ કરવામાં આવતું, 14 કલાક. અને 14 કલાક કામ કર્યામાં જો કોઈ રજા મૂકી તો એ પગાર કપાઈ જતો. એટલે બહેનોને ખાસ અને ભેદભાવ હતો, બહેનોનો પગાર ઓછો અને પુરુષોનો વધારે. આજે પણ આપણે કારીગર વર્ગમાં જોતા હશો કે બેનની મજૂરી ઓછી, ખેતરમાં પુરુષની વધારે, સમાન નથી. પણ બાબા સાહેબે જ્યારે મજૂર પ્રધાન હતા ત્યારે પહેલી વખત એમણે એમ્પ્લોય શબ્દ આપ્યો, કામદાર નહીં, કર્મચારી. કારણ કે એ તો વિદેશમાં ભણેલા હતા, વિશ્વની યુનિવર્સિટીઓની લાયકાતો હતી. ભાઈએ કીધું ને કે બીએમાં એ માણસ સેકન્ડ, જો અહીંયા બેઠેલા છોકરાઓ છે ને કોલેજના, મારે એમ પૂછવું છે, બરાબર ધ્યાન રાખજો કે બાબા સાહેબે બીએ ની અંદર સેકન્ડ ક્લાસ જ પાસ થયા હતા. પણ પછી ગાંઠ વાળી તે 32 ડિગ્રીઓ વિશ્વની યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે મેળવી. એક જ વર્ષ એમની ભૂલ થઈ, પણ હિંમત હાર્યા નહીં. જો એ હિંમત હારી ગયા હોત તો આટલી બધી પહોંચી શક્યા ન. જ્યારે એમને ફરી વાત કરું, પછી એ બહેનોને રજા, પ્રસૂતિની રજા બાબા સાહેબે અપાવી છે. કર્મચારીઓ માટે હું એટલે કહું છું કે ક્યારેક જનરલ લોકો સાથે આપણે બેઠા હોય ને તો એમને પણ કહો કે બાબા સાહેબે અમારા માટે નથી કર્યું, તમારા માટે પણ આ કર્યું છે. આ જાણતા કે ભાઈ આજે તમને 8 કલાકની નોકરી કરાવી છે એ બાબા સાહેબના પ્રતાપે છે. આ બહેનોને જે રજાઓ અપાઈ હતી, લીવ રજાઓ પગાર સાથે, એટલે બહેનો એમને માતા બને અને 4 દિવસ 5 દિવસે ના થાય કામે આવી જતી, કારણ પગાર કપાઈ જતો. ત્યારે એમણે ચાલુ નોકરી એમને રજા અપાઈ. પછી તો જેમ જેમ સરકારો આવતી ગઈ એમ રજાના દિવસોની લંબાતી ગઈ, વધતી ગઈ છે. જ્યારે એમને પહેલા ભારતનું પહેલું આપણું સત્તા એમ કહી શકાય, પહેલું આપણું શાસન એ કોઈ પક્ષનું નહોતું. જેમ આજે એમ કહીએ ને કે ભાજપ રાજ્ય કરે છે, કોંગ્રેસ કરે, ત્યારે પહેલું છે ને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા. હેડગેવાર બીજી જનસંઘના હતા, બાબા સાહેબ આંબેડકર શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના હતા, નહેરુજી કોંગ્રેસના હતા, છતાંય બધાનું ભેગું બંધારણ હતું. એટલે ત્યારે એમને કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા. ત્યારે બાબા સાહેબે એક વિધાન કર્યું ને એ આજનો કોઈ રાજકીય નેતા એમની સામે ન કરી શકે. બાબા સાહેબે નહેરુજીને કહ્યું કે તમારો પક્ષ એમાં તમે મને લોસો વાંધો નહીં, પણ હું માટીનું ઢેફું નથી. જોજો આ વાક્ય એમણે, હું માટીનું ઢેફું નથી કે તમારા પક્ષનો પ્રવાહનું પાણી મને ઓગાળીને આગળ નીકળી જાય. હું એક એવો પથ્થર છું કે તમારે પ્રવાહ બદલવો પડશે તો જ મને મંત્રીમાં લેજો. આવા વિદ્વાન પુરુષ વિશે ટૂંકમાં જ કહી. પણ કેટલીક વાતો એવી છે આપણી કે ખરેખર આપણે માની લઈએ છીએ અને કહીએ છીએ આમ છે તેમ છે, એમાં થોડુંક ઊંડાણપૂર્વક વિચારીએ, આપણી તર્ક બુદ્ધિ કહીએ. એક પ્રસંગ હું કહી દઉં કે 1920ની ઓક્ટોબરે બાબા સાહેબ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમએની લાયકાત મેળવી. 20મી ઓક્ટોબર લગભગ, તારીખ કદાચ આગી પાછી, પણ 1920માં લાયકાત મેળવી. તો ત્યાં લંડન સ્કૂલ ઓફ સાયન્સની કોલેજમાં એમણે પીએચડીનું એડમિશન લીધું. પીએચડીનું એડમિશન લીધું, એનો અભ્યાસક્રમ 3 વર્ષનો, પણ એમણે 2 વર્ષમાં પીએચડી સંશોધન કરી દીધું, ધ પ્રોબ્લેમ્સ ઓફ રૂપી, અને એના ઉપરથી રિઝર્વ બેંકની સ્થાપના થઈ. આપણે આ તો બધું જાણીએ છીએ, બરાબર. એટલે એ જે વિદ્વતા એમનામાં હતી એની પછી ભારત આવ્યા, અને ભારત આવીને મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો. અને ત્યારે ફરી એમણે 11 મહિના પછી, જોજો 3 વર્ષનો અભ્યાસક્રમ ભણેલા ગણેલા જે હતા છે એમને ખબર છે, 3 વર્ષનો અભ્યાસક્રમ એમણે 2 વર્ષમાં પૂરો કર્યો. પીએચડીનો થીસીસ સબમિટ કરી દીધો 22માં, પણ નિયમ પ્રમાણે 3 વર્ષે પીએચડી થવાતું હતું, એટલે સબમિટ 11 મહિના સુધી પડ્યો. તમે ક્યાંક વાંચશો ને ત્યારે 2 વાતો આવશે કે બાબા સાહેબે પીએચડી કર્યું 1922માં, અને બાબા સાહેબે પીએચડીની લાયકાત મેળવ્યું 1923માં. એટલે કન્ફ્યુઝ થવા. પણ પરિસ્થિતિ આ હતી કે 3જા વર્ષે એમનું 11 મહિનાએ આવ્યા, અને 11 મહિના પછી જ્યારે ફરી વિદેશ જવા લાગ્યા ત્યારે એમની પાસે પૈસા નહીં. બાબા સાહેબ ઘરમાં આમથી આમ આટા મારતા હતા, આવતીકાલે વિદેશ જવું છે, મૂંઝવણ છે. રમાબાઈ વિશે તો કહીએ એટલું થોડું છે. રમાબાઈએ ખૂબ આગ્રહ કર્યો, પૂછ્યું કે શું છે, પણ સમજી ગયા કે ઊંચા છે, આવતીકાલે જવું છે ને પૈસા નથી. મિત્રો જેટલી મદદ લેવી હતી લઈ લીધી, એવી કોઈની પાસે મળતી. ત્યારે રમાબાઈએ એક પેટી
જે લાવ્યા હતા પિયરથી એ ખોલી અને એમાંથી એમની ચાંદીની ચૂડીઓ કાઢી અને બાબા સાહેબને આપી. ત્યારે બાબા સાહેબ માત્ર એટલું જ બોલ્યા કે રમા, હું મિત્રોનો મને સહકાર આપ્યો, બધાનો ઋણ અદા કરી શકીશ, પણ તારું ઋણ અદા નહીં કરી શકું. હું પુનર્જન્મમાં નથી માનતો, પણ જો મને ફરી જન્મ મળે તો હું તારો દીકરા તરીકે તું તો મારું ઋણ અદા કરી શકીશ ને સિવાય નહીં કરી શકીશ. આ મહાન નારીના કારણે બાબા સાહેબ બની શક્યા હતા. એક વાત આ ભાઈએ કહી છે, એમાં થોડીક ઉમેરી કરી દઉં દિલીપભાઈની વાતમાં, કે બાબા સાહેબે 19 જણને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા. અને વિદેશ ભણવામાં એમની એવી શરતે કરાર કર્યો હતો દિલીપભાઈ કે તમે વિદેશ જઈને પાછા આવો ત્યારે અહીંયા દલિત સમાજના ઉદ્ધારનું તમારે કામ કરવાનું. અને 19 આવ્યા અને માત્ર પોતાનું પેટ ભરવા લાગ્યા ત્યારે બાબા સાહેબ બોલ્યા હતા કે મને બનેલા ગણેલા લોકોએ દગો દીધો છે. જય ભીમ, અસ્તુ.